મધ્ય ગુજરાતથી તસવીર આવી રહી છે આણંદથી। આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે। ચરોતર નગરીમાં ખાસ તો કરમસદ, વિદ્યાનગર, સંદેશર, નાવલી અને બોરસદમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે। ડાંગરની વાવણી કરતા ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદના પગલે આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદી માહોલ જામ્યો છે। ઉમરપાડામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે। ઉમરપાડાથી પસાર થતી મધુવન નદીમાં નવા નીર આવ્યા। વરસાદી પાણી આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ઉમરપાડા તાલુકામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે જમાવટ કરી છે। નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી ગઈ છે। ઉપરવાસમાંથી 3,93,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમ 80% ભરાઈ ગયો છે। રિવરવેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 132.80 મીટર પર પહોંચી ગઈ છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો 5 ગેટ ખુલી 1 લાખ ક્યુસેક પાણી આવતીકાલથી છોડવામાં આવનાર છે। નર્મદા ભરૂચ કાંઠાના ગામોને પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે નર્મદા ડેમમાં સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેમાંથી પણ આ નર્મદા ડેમમાં નવા નીરની આવક વધી રહી છે। બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય નહેરની જળ સપાટી વધતા એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની સૂચના અપાઈ છે। બનાસ અને ખારી નદી પટ પરના ગામોમાં એલર્ટ અપાયું છે। કેનાલો અને નદીઓના પાણી છોડાય તેવી શક્યતા છે। સરદાર સરોવરની જળ સપાટી વધવાથી આ એલર્ટ આપવામાં આવ્યું છે। મામલતદારે સંભવિત અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોને સૂચના આપી છે। ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટી 334.89 ફૂટ પર પહોંચી છે। ડેમમાં હાલ 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। બનાસકાંઠામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો। શિક્ષક દર્શન પટેલને બરતરફ કરી દેવાયા છે। ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા। 1 મહિના પહેલા બરતરફ કરાયા છે। દર્શન પટેલ 2 વર્ષથી સતત ગેરહાજર હતા। ઉચપા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને 2 વર્ષથી તેઓ ગેરહાજર હતા। આખરે 1 મહિના પહેલા જ બરતરફ કરી દેવાયા છે। કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। શ્રીસ્વા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત અને ગેરહાજર રહે છે। નીતા ડી પટેલ નામની આ શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય। તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। શિક્ષકની મનમાનીને લઈ અનેક વાલીઓએ રજૂઆત કરી, છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી। શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિત રજૂઆત કરી। એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવી રહ્યા। શિક્ષિત ગુજરાત અને દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય એવું લાગે। 20, 21 અને 22માં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે। પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી। બેન છે એ મહિનામાં સમજી લો કે એમની 10 થી 12 મારે કપાત કરવી પડે। સુરતમાં કતાર ગામના નગરસેવકની મનપાને ફરિયાદ। વોર્ડ નંબર 7ના નરેન્દ્ર પાંડવે કમિશનરને રજૂઆત કરી। મનપાના રિઝર્વેશન પ્લોટો પર બેફામ દબાણો થયા। અધિકારીઓની મિલીભગતથી દબાણ થતું હોવાની આ ફરિયાદ થતી। ખાનગી માલિકોના દબાણો હટાવી કબજો ન મેળવાતો હોવાનો દાવો થઈ રહ્યો છે। મનપાની કરોડોની જગ્યાઓ ખાનગી માલિકો કરી રહ્યા છે ઉપયોગ। આડેધડ શેડ બાંધી દેવામાં આવતા અધિકારીઓની મિલીભગતના આક્ષેપ થયા। ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા નગરસેવકની આ ફરિયાદ છે।
અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે. કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે. પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી, પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે, આપ શેડ નહીં બનાવો. એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે ને એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે. એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે. ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બાયડમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો. બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાવાના શરૂ થયા છે. તસવીરોમાં જોઈ શકાય છે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. અરવલ્લી અને બાયડ વિસ્તારમાં વરસાદ ધોધમાર પડ્યો છે, જેના પગલે મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના શરૂ થયા છે. 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. હવે બાયડ અને ખેડા હાઈવેની આ તસવીર છે, જેમાં તમે જોઈ શકો છો કે હાલ 1 ઇંચ વરસાદમાં જ રસ્તાઓની આ પ્રકારની હાલત છે. અહીંયા પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ વરસાદને લઈ ખેડૂતો ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે ખેડૂત માટે આ વરસાદ જે છે એ કાચા સોના સમાન છે. તો હવે મધ્ય ગુજરાતથી તસવીર આવી રહી છે આણંદથી. આણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. ચરોતર નગરીમાં ખાસ તો કરમસદ, વિદ્યાનગર, સંદેશર, નાવલી અને બોરસદમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે. ડાંગરની વાવણી કરતા ખેડૂતો માટે આ વાવણીલાયક વરસાદના પગલે આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદી માહોલ જામ્યો છે. ઉમરપાડામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે. ઉમરપાડાથી પસાર થતી મધુવન નદીમાં નવા નીર આવ્યા. વરસાદી પાણી આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ઉમરપાડા તાલુકામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે જમાવટ કરી છે. નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી ગઈ છે. ઉપરવાસમાંથી 3,93,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમ 80% ભરાઈ ગયો છે. રિવરવેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 132.80 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો 5 ગેટ ખુલી 1 લાખ ક્યુસેક પાણી આવતીકાલથી છોડવામાં આવનાર છે. નર્મદા ભરૂચ કાંઠાના ગામોને પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે નર્મદા ડેમમાં સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેમાંથી પણ આ નર્મદા ડેમમાં નવા નીરની આવક વધી રહી છે. બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય નહેરની જળસપાટી વધતા એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. બનાસ અને ખારી નદી પટ પરના ગામોમાં એલર્ટ અપાયું છે. કેનાલો અને નદીઓના પાણી છોડાય તેવી શક્યતા છે. સરદાર સરોવરની જળસપાટી વધવાથી આ એલર્ટ આપવામાં આવ્યું છે. મામલતદારે સંભવિત અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોને સૂચના આપી છે. ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 334.89 ફૂટ પર પહોંચી છે. ડેમમાં હાલ 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. બનાસકાંઠામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો. શિક્ષક દર્શન પટેલને બરતરફ કરી દેવાયા છે. ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. 1 મહિના પહેલા બરતરફ કરાયા છે. દર્શન પટેલ 2 વર્ષથી સતત ગેરહાજર હતા. ઉચપા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને 2 વર્ષથી તેઓ ગેરહાજર હતા. આખરે 1 મહિના પહેલા જ બરતરફ કરી દેવાયા છે. કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો.
શ્રી સ્વા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત અને ગેરહાજર રહે છે. નીતા ડી પટેલ નામની આ શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય. તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષકની મનમાનીને લઈ અનેક વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી. શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિત રજૂઆત કરી. એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવી રહ્યા. શિક્ષિત ગુજરાત અને દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય એવું લાગે. 20, 21 અને 22માં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે. પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી. બેન છે એ મહિનામાં સમજી લો કે એમની 10 થી 12 મારે કપાત કરવી પડે. સુરતમાં કતાર ગામના નગરસેવકની મનપાને ફરિયાદ. વોર્ડ નંબર 7ના નરેન્દ્ર પાંડવે કમિશનરને રજૂઆત કરી. મનપાના રિઝર્વેશન પ્લોટો પર બેફામ દબાણો થયા. અધિકારીઓની મિલીભગતથી દબાણ થતું હોવાની આ ફરિયાદ થતી. ખાનગી માલિકોના દબાણો હટાવી કબજો ન મેળવાતો હોવાનો દાવો થઈ રહ્યો છે. મનપાની કરોડોની જગ્યાઓ ખાનગી માલિકો કરી રહ્યા છે ઉપયોગ. આડેધડ શેડ બાંધી દેવામાં આવતા અધિકારીઓની મિલીભગતના આક્ષેપ થયા. ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા નગરસેવકની આ ફરિયાદ છે. અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે. કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે. પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી, પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે, આપ શેડ નહીં બનાવો. એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે ને એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે. એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે.